વિદ્યાર્થી મિત્રો ધોરણ 6, 7, 9 અને 10, 11, 12 કે જેની અંદર તમે અભ્યાસ કરી રહ્યા છો, તો મિત્રો તમે કદી નકશા વિશે જાણ્યું છે કે ભારતના નકશાની અંદર આપણે કેવી રીતે એની સમજૂતી કેવી રીતે આપી શકાય? તો અમારી ચેનલમાં અમારા જે સામાજિક વિજ્ઞાનના જે શિક્ષક છે અજય સર, અને અજય સરે એક મહત્ત્વનો નકશો સમજાવતો એક વિડીયો અપલોડ કરેલો છે. તો એ વિડીયોને તમે ખરેખર ધ્યાનથી જોશો તો તમારા નકશાના માર્ક ક્યાંય જશે નહીં. આ નકશાની અંદર શું કહે છે કે ભાઈ કેટલાક કેન્દ્રશાસિત પ્રદેશો, પછી ભારતનો કેટલો વિસ્તાર, ભારત કઈ દિશામાં આવેલો છે, કયા ગોળાર્ધમાં આવેલો છે, કેટલા અક્ષાંશ વૃત્તે આવેલો છે, કેટલા પૂર્વ રેખાંશ વૃત્તે આવેલો છે, ભારતની દક્ષિણે શું આવેલું છે, પશ્ચિમે શું આવેલું છે, ઉત્તરે શું આવેલું છે, અને શું કહે છે ભાઈ પૂર્વમાં શું આવેલું છે, એ બધા વિશે સવિસ્તૃત માહિતી તમને આપેલી છે. કેટલી નદીઓ ક્યાંથી વહે છે, ક્યાં જાય છે, પછી ભારતના કેટલાક જે રાજ્યો છે એ રાજ્યોની શું કહે ભાઈ કે પાટનગર કે રાજધાની શું છે એના વિશેની સંપૂર્ણ માહિતી આ નકશાની અંદર આપેલી છે. તો વિદ્યાર્થીઓ, તમને વિનંતી કરું છું કે આ વિડીયો જરૂરથી જોજો. ચોક્કસપણે તમને નકશાની અંદર કોઈ તકલીફ નહીં પડે. થેન્ક યુ વેરી મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હોમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ભારતનો નકશો, તો આ નકશામાં ધોરણ 8માં 9, 10 પછી આર્ટ્સમાં 11, 12 આર્ટ્સમાં ભૂગોળ વિષયમાં નકશો પૂછાતો હોય છે. તો આપણને પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે કયું રાજ્ય ક્યાં આવેલું છે. બીજું, 8 કેન્દ્રશાસિત પ્રદેશો, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, એની પછી ભારતના 28 રાજ્યોની રાજધાની કઈ છે, અક્ષાંશ રેખાંશ કેટલા છે, ઉત્તર દક્ષિણની લંબાઈ, પૂર્વ પશ્ચિમની લંબાઈ, ભારતનું કુલ ક્ષેત્રફળ, ભારતનો દરિયા કિનારો કેટલો છે, વિશ્વમાં ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સ્થાન કયું છે, વસ્તીની દ્રષ્ટિએ સ્થાન કયું છે, સૌથી મોટું રાજ્ય કયું વિસ્તારમાં, સૌથી નાનું રાજ્ય કયું, વસ્તીમાં સૌથી મોટું રાજ્ય કયું, વસ્તીમાં સૌથી નાનું રાજ્ય કયું. તો આવા બધા પ્રશ્નો આપણે આમાં આજે આવરી લીધેલા છે. તો પહેલું વિદ્યાર્થી મિત્રો કે કયું રાજ્ય ક્યાં આવ્યું, તો એ જો આપણને આવડી જશે તો નકશામાં આપણને પૂરતા વાંધો આવે નહીં કે રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં છે, કાંજીરંગા ક્યાં છે, કાન્હા નેશનલ પાર્ક ક્યાં આવેલો છે, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં છે. તો એના માટે આપણે એક નકશામાં કયું રાજ્ય ક્યાં આવેલું છે એ આજે આપણે સમજાવીએ. તો આપ એમાં ધ્યાન રાખજો. તો આપણે શરૂ કરીએ છીએ. પહેલાં 7 સિસ્ટર. તો 7 સિસ્ટર કઈ રીતે પૂરાય, તો એમાં એક ટેકનિક આપેલી છે બેટા કે 7 સિસ્ટરનું એક સૂત્ર છે અ ના મ મી ત્રી મે અ. શું સૂત્ર છે ભાઈ? અ ના મ મી ત્રી મે અ. એટલે પહેલું કયું રાજ્ય થયું ભાઈ? અરુણાચલ પ્રદેશ. કયું રાજ્ય થયું? અરુણાચલ પ્રદેશ. ના એટલે કયું રાજ્ય થયું ભાઈ? નાગાલેન્ડ. કયું રાજ્ય થયું? નાગાલેન્ડ. મ એટલે મણિપુર. મી એટલે મિઝોરમ. ત્રી એટલે ત્રિપુરા. મે એટલે મેઘાલય અને અ એટલે અસમ. તો આ ભારતના 7 સિસ્ટર રાજ્યો છે અને એનું સૂત્ર છે કે અ ના મ મી ત્રી મે અ. તો એ પ્રમાણે હવે આપણે નકશામાં મૂકીએ કયું રાજ્ય ક્યાં આવ્યું. બરોબર, તો જોઈએ પહેલું. તો આ અ છે, અ એટલે આ અ. બીજા નંબરમાં આ ના. ત્રીજા નંબરમાં મ, અ ના મ, પછી આ મી, પછી આ ત્રી, આ મે અને આ અ. ક્રમબદ્ધ મૂકવાના. અ ના મ મી ત્રી મે અ. તો પહેલો અ એટલે અરુણાચલ પ્રદેશ. તો એ લખીએ છીએ આપણે ભાઈ અરુણાચલ પ્રદેશ. ન એટલે નાગાલેન્ડ. મ એટલે અહીંયા મણિપુર. મી એટલે અહીંયા મિઝોરમ. ત્રી એટલે અહીંયા લખીએ છીએ આપણે ત્રિપુરા. મે એટલે મેઘાલય અને અ એટલે અહીંયા અસમ. તો આ 7 સિસ્ટર રાજ્યો અહીંયા પૂરા કર્યા. હવે બીજા પોર્શનમાં આપણે આ બાજુથી લઈશું, પૂર્વ બાજુ. તો આ આપણું છે ભાઈ ગુજરાત. કયું રાજ્ય છે ભાઈ? ગુજરાત.
ગુજરાતના ઉપર જઈએ એટલે રાજ્ય આવશે રાજસ્થાન. કયું રાજ્ય આવશે ભાઈ? રાજસ્થાન. ને રાજસ્થાનના ઉપર જઈએ એટલે રાજ્ય આવે પંજાબ. તો 3 રાજ્ય થયા. આ 7 રાજ્યો, આ 3 રાજ્યો. આ પૂરું થાય એટલે હવે આપણે નીચે આવીશું. ગુજરાતના બિલકુલ નીચે આવશે મહારાષ્ટ્ર રાજ્ય આવશે. કયું આવશે ભાઈ? મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર. પછી આ જે આટલો પોર્શન છે ને ગોવા કહેવાય. ગોવાના નીચે આ જે રાજ્ય છે ને કર્ણાટક કહેવાય. પછી છેલ્લું રાજ્ય છે ભાઈ કેરળ. તો આ 7 સિસ્ટર, પછી ગુજરાત, રાજસ્થાન, પંજાબ, એના પછી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ. આટલું બધું. હવે અહીંયાથી આપણે એમ બહાર નીકળીશું. આ પહેલું જે રાજ્ય છે તમિલનાડુ છે. તમિલનાડુના ઉપર જઈને આ રાજ્ય આંધ્રપ્રદેશ છે. આંધ્રપ્રદેશના ઉપર જઈને રાજ્ય ઓડિશા છે. ઓડિશાના ઉપર જઈએ એટલે રાજ્ય પશ્ચિમ બંગાળ છે. અને પશ્ચિમ બંગાળના ઉપર જે આ જે પોર્શન છે આ રાજ્ય છે સિક્કિમ. તો અહીંયાથી આપણે બહાર નીકળી ગયા. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, નીચે મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, પછી અહીંયા તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ. આ આપણે નીકળી ગયા બહાર. હવે આ ઉપરના પોર્શનમાં જે ભાગ છે એના જોઈશું આપણે. તો પહેલું રાજ્ય પંજાબના ઉપર અને પંજાબના નીચે. તો પંજાબના ઉપર અહીંયા બેટા એ છોડ્યા. આ પહેલું રાજ્ય છે ઉત્તરાખંડ. પછી આ જે રાજ્ય છે ઉત્તર પ્રદેશ છે. પછી આ જે રાજ્ય છે એ બિહાર છે. તો 12 પોર્શન પૂરો. હવે પંજાબના ઉપર કયું રાજ્ય અને પંજાબના નીચે કયું રાજ્ય? તો પંજાબના નીચે છે અહીંયા હરિયાણા. કેટલા અક્ષર? હરિયાણા. અને પંજાબના ઉપર આ જે રાજ્ય છે એને કહેવાય હિમાચલ પ્રદેશ. શું કહેવાય? હિમાચલ પ્રદેશ. તો આ 7 અક્ષર વધુ હોય એટલે ઉપર, ઓછા અક્ષર છે નીચે. હરિયાણા નીચે, હિમાચલ પ્રદેશ ઉપર. તો આખો 12 પોર્શન બધો પૂરો થઈ ગયો. અહીંયા 7 સિસ્ટરમાં લીધું હતું ભાઈ અ, ના, મ, મી, ત્રી, મે, અ. પછી આવી ગયા ગુજરાતમાં. ગુજરાત, રાજસ્થાન, પંજાબ. નીચેનો પટ્ટો મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ. આ બાજુનો પટ્ટો તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ. ઉપરનો પટ્ટો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર. પંજાબના ઉપર હિમાચલ પ્રદેશ. પંજાબના નીચે અહીંયા આવશે ભાઈ હરિયાણા. આટલું પૂરું થયું. હવે નેક્સ્ટ જોઈએ આપણે. તો કે ગુજરાતના બિલકુલ બાજુમાં કોઈ રાજ્ય હોય તો એ છે મધ્યપ્રદેશ. બીજું ઓડિશાના ઉપર આ રાજ્ય આવશે આ ભાઈ છત્તીસગઢ છે. કયું છે ભાઈ? છત્તીસગઢ. બિહારના નીચે જે રાજ્ય છે ઝારખંડ છે. કયું છે ભાઈ? ઝારખંડ. આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટકના વચ્ચે જે આ રાજ્ય છે તેલંગાણા છે. કયું છે ભાઈ? તેલંગાણા. અને વચ્ચે વધુ આપણી રાષ્ટ્રીય રાજધાની શું છે ભાઈ? દિલ્હી. તો ગુજરાતની જમણી બાજુ મધ્યપ્રદેશ, બિહારના નીચે ઝારખંડ, ઓડિશાના ઉપર છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટકના વચ્ચે અહીંયા તેલંગાણા. અને આ વચ્ચેનો જે પોર્શન છે આ આપણું રાષ્ટ્રીય રાજધાની કઈ છે ભાઈ? દિલ્હી છે. કઈ છે ભાઈ? દિલ્હી. હવે વાત કરીએ કેન્દ્ર શાસિત પ્રદેશો. શેની વાત કરીએ ભાઈ? કેન્દ્ર શાસિત પ્રદેશો. તો એનું પણ આપણે એક સૂત્ર બનાવેલું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશો કયા કયા છે. તો એમાં આપણે જોઈએ એક સૂત્ર છે. તો ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી વાળી દાદી ચપ્પુ આલ જલ્દી. શું ભાઈ? દિલ્હી વાળી દાદી ચપ્પુ આલ જલ્દી. પહેલું દી એટલે તો અહીંયા લખીશું આપણે ભાઈ દિલ્હી. બીજા નંબરમાં આપણે દા એટલે ભાઈ દાદી, પછી લઈશું દમણ, અને ત્રીજું લઈશું ભાઈ દાદરા નગર હવેલી. આ ભેગું છે. ચમાં લખીશું અહીંયા ચંદીગઢ. પુમાં અહીંયા લખીશું ભાઈ પુંડીચેરી. આ એટલે ભાઈ આંદમાન નિકોબાર. લ એટલે લક્ષદ્વીપ. જ એટલે જમ્મુ કાશ્મીર. અને લ એટલે લદ્દાખ. તો આ ક્રમબદ્ધ એના નામ છે
દિલ્હી વાળી દાદી ચપ્પુ આલ જલદી દિલ્હી, દીવ દમણ દાદરા નગર હવેલી, ચંદીગઢ, પોંડિચેરી, આંદામાન નિકોબાર, લક્ષદ્વીપ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ. હવે આપણે એને નકશામાં જોઈએ કે કઈ વસ્તુ ક્યાં છે. તો આ બાજુનો જે પોર્શન છે એ છે ભાઈ જમ્મુ કાશ્મીર વાળો. કયો છે? જમ્મુ કાશ્મીર. બાજુવાળું જે છે એ કહીશું આપણે લદ્દાખ. 2 થયા. પછી અહીંયા જે આ ટપકું છે તો આ જે પ્રદેશ છે એને આપણે કહીશું ચંદીગઢ. 3. પછી આ દીવ, આ બીજું ટપકું છે એ દમણ, અને ત્રીજું ટપકું છે ભાઈ દાદરા નગર હવેલી છે. નેક્સ્ટ અહીંયા તો આ પુંડીચેરી છે. કયું છે ભાઈ? પુંડીચેરી. બાજુમાં આ બાજુનો જે ટપકા છે એને કહેવાય આંદામાન નિકોબાર, અને આ બાજુનો જે પોર્શન છે એને કહેવાય લક્ષદ્વીપ. તો બેટા કેન્દ્ર શાસિત પ્રદેશો 8 છે. એક જમ્મુ કાશ્મીર, બીજો લદ્દાખ, ત્રીજું આ ચંદીગઢ, ચોથું આ ભાઈ પુંડીચેરી, 5મું લક્ષદ્વીપ, આંદામાન નિકોબાર, પછી રાષ્ટ્રીય રાજધાની છે દિલ્હી. તો 1, આ 2, દીવ દમણ દાદરા 3, લક્ષદ્વીપ 4, પુંડીચેરી 5, આ 6, દિલ્હી 7 અને ચંદીગઢ 8. તો આપણા કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને દિલ્હીની રાષ્ટ્રીય રાજધાની તરીકે પણ દરજ્જો આપેલો છે. તો ટેકનિક વાળું છે આખું. પહેલા 7 સિસ્ટર લેવાના, અનામમી ત્રિમેય વાળા, પછી ગુજરાત, રાજસ્થાન, પંજાબ લેવાનું, પછી ગુજરાતથી મહારાષ્ટ્ર, ગોવા, પછી કર્ણાટક, કેરળ લેવાનું, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ લેવાનું, પછી ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર લેવાનું, પછી બિહારના નીચે ઝારખંડ, ગુજરાતના બાજુમાં મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશના ઉપર તેલંગાણા, ઓડિશાના ઉપર છત્તીસગઢ, પંજાબ, તો પંજાબના ઉપર હિમાચલ પ્રદેશ, પંજાબના નીચે હરિયાણા, વચ્ચે વડી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી. પછી કેન્દ્ર શાસિત પ્રદેશ લીધા, દિલ્હી વાળી દાદી ચપ્પુવાલ જલ્દી, જમ્મુ કાશ્મીર, લદ્દાખ 2, ચંદીગઢ 3, દીવ દમણ દાદરા નગર હવેલી 4, પછી લક્ષદ્વીપ 5, પુંડીચેરી 6, આંદામાન નિકોબાર 7 ને દિલ્હી 8. તો આપણે તમામ રાજ્યો પછી એના કેન્દ્ર શાસિત પ્રદેશો આ નકશામાં આખા સમજાવી દીધા. હવે આપણે એની રાજધાની કઈ છે એના વિશે વાત કરીએ. તો પહેલું જોઈએ અરુણાચલ પ્રદેશ, અને અરુણાચલ પ્રદેશની રાજધાની કઈ થાય ભાઈ? તો ઈટાનગર. ઈટાનગર. નાગાલેન્ડની રાજધાની કોહિમા, મણિપુરની રાજધાની ઇમ્ફાલ, મિઝોરમની રાજધાની આઇજોલ, ત્રિપુરાની રાજધાની અગરતલા, મેઘાલયની રાજધાની શિલોંગ, અને અસમની રાજધાની થાય ભાઈ દિસપુર. તો આ 7 સિસ્ટરની રાજધાની છે. પહેલી રાજધાની અરુણાચલ પ્રદેશનું ઈટાનગર, નાગાલેન્ડનું કોહિમા, મણિપુરનું ઇમ્ફાલ, મિઝોરમનું આઇજોલ, ત્રિપુરાનું અગરતલા, મેઘાલયનું શિલોંગ, અસમનું થાય દિસપુર. હવે વાત કરી જેમ નકશો ભણાયો છે એમ જ લખેલું છે. ગુજરાતની રાજધાની થાય ભાઈ ગાંધીનગર, રાજસ્થાનની રાજધાની થાય જયપુર, પંજાબની અને હરિયાણાની રાજધાની થાય છે ભાઈ અહીંયા ચંદીગઢ. પછી નીચેનો પોર્શન આવશે મહારાષ્ટ્ર, તો મહારાષ્ટ્રની રાજધાની થશે મુંબઈ, ગોવાની રાજધાની થશે પણજી, કર્ણાટકની રાજધાની થશે બેંગ્લોર, અને કેરળની રાજધાની થશે તિરુવનંતપુરમ. આ એની રાજધાની આપેલી છે. પછી નેક્સ્ટ વાત કરીએ આપણે તો આ આપણે જે ક્રમબદ્ધ આપેલું છે એની રાજધાની છે. હવે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, એના પછી પશ્ચિમ બંગાળ, સિક્કિમ. તમિલનાડુની રાજધાની અહીંયા થશે ચેન્નઈ, ઓડિશાની રાજધાની થશે ભુવનેશ્વર, પશ્ચિમ બંગાળની રાજધાની થશે કલકત્તા એટલે કોલકાતા,
સિક્કિમની રાજધાની થશે ગંગટોક. નેક્સ્ટ ઉત્તરાખંડની વાત કરીએ તો કે ઉત્તરાખંડની જે રાજધાની છે એ રાજધાની થશે ભાઈ દહેરાદૂન. ઉત્તર પ્રદેશની રાજધાની થશે લખનઉ. બિહારની રાજધાની થશે પટણા. પછી નેક્સ્ટ વાત કરીએ તો કે મધ્યપ્રદેશની રાજધાની થશે ભોપાલ. ઝારખંડની રાજધાની રાંચી. પછી વાત કરીએ છત્તીસગઢની રાજધાની થશે ભાઈ રાયપુર. તેલંગાણાની રાજધાની થશે ભાઈ હૈદરાબાદ. હિમાચલ પ્રદેશની રાજધાની થશે ધર્મશાલા. અને હરિયાણાની રાજધાની થશે ભાઈ ચંદીગઢ. તો આ એની રાજધાની આપેલી છે. હા, એક બાકી રહ્યું આંધ્રપ્રદેશ. તો આંધ્રપ્રદેશની રાજધાની થાય છે ભાઈ અમરાવતી. તો 28 રાજ્યોને તમામ રાજધાની આપેલી છે. અરુણાચલ પ્રદેશ, ઈટાનગર, નાગાલેન્ડ, કોહિમા, મણિપુર, ઇમ્ફાલ, મિઝોરમ, આઇજોલ, ત્રિપુરા, અગરતલા, મેઘાલય, શિલોંગ, અસમ, દિસપુર, ગુજરાત, ગાંધીનગર, રાજસ્થાન, જયપુર, પંજાબ, ચંદીગઢ, મહારાષ્ટ્ર, મુંબઈ, ગોવા, પણજી, કર્ણાટક, બેંગ્લોર, કેરળ, તિરુવનંતપુરમ. પછી આ બાજુ તમિલનાડુનું ચેન્નઈ થાય. પછી કે આંધ્રપ્રદેશનું અમરાવતી, ઓડિશાનું ભુવનેશ્વર, પશ્ચિમ બંગાળનું કલકત્તા, સિક્કિમનું ગંગટોક, ઉત્તરાખંડનું દહેરાદૂન, ઉત્તર પ્રદેશનું લખનઉ, બિહારનું પટના, ઝારખંડ, મધ્યપ્રદેશનું ભોપાલ, ઝારખંડનું રાંચી, છત્તીસગઢનું રાયપુર, તેલંગાણાનું હૈદરાબાદ, હિમાચલ પ્રદેશ ધર્મશાલા, હરિયાણાનું ચંદીગઢ. તેની રાજધાનીઓ આપેલી છે. એના પછી નેક્સ્ટ જોઈએ આપણે તો ભારતનું અક્ષાંશ કેટલું છે અને રેખાંશ કેટલું છે. તો અક્ષાંશને આડી રેખામાં દર્શાવાય, રેખાંશને ઊભી રેખામાં દર્શાવવામાં આવે છે. તો ભારતનું જે અક્ષાંશ છે એ અક્ષાંશ કેટલું છે તો 8.4 ઉત્તર અક્ષાંશથી લઈને 37.6 ઉત્તર અક્ષાંશ વચ્ચે ભારત દેશ આવેલો છે. રેખાંશની વાત કરીએ તો રેખાંશને ઊભી લીટીમાં દર્શાવાય તો કેટલા રેખાંશથી કેટલા રેખાંશ વચ્ચે ભારત દેશ આવેલો છે 67.5 પૂર્વ રેખાંશથી લઈને 67.5 પૂર્વ રેખાંશથી લઈને 97.25 પૂર્વ રેખાંશ વચ્ચે ભારત દેશ આવેલો છે. તો અહીંયા બેટા વચ્ચેથી અહીંયાથી ભારતમાં વિષુવવૃત્ત પસાર થાય જે 0 અક્ષાંશ વૃત્તે હોય. એના પછી 23 ઉત્તર અક્ષાંશે 23.5 ઉત્તર અક્ષાંશે અહીંયા કર્કવૃત્ત પસાર થાય. કયું વૃત્ત પસાર થાય? કર્કવૃત્ત. એ જ રીતે 23.5 દક્ષિણ અક્ષાંશે અહીંયા મકર વૃત્ત પસાર થાય. તો 0 રેખાંશ વૃત્તે અહીંયા વિષુવવૃત્ત હોય અક્ષાંશ છે, 23.5 ઉત્તર અક્ષાંશ છે કર્કવૃત્ત હોય, 23.5 દક્ષિણ અક્ષાંશે મકરવૃત્ત હોય. ભારતનું સ્થાન તો અહીંયા આપેલું છે ભાઈ 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ. તો એમાં બેટા ભારતનું સ્થાન પૃથ્વીના ગોળાર્ધના કર્કવૃત્તમાંથી એટલે ઉત્તર પૂર્વ દિશામાં અહીંયા ભારત દેશ આવેલો છે. હવે જોઈએ આગળ ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે. તો ભારતનું કુલ ક્ષેત્રફળ 32,87,263 ચોરસ કિલોમીટર થાય. ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી થાય તો 3214 કિલોમીટર ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ થાય. ભારતની પૂર્વ પશ્ચિમની લંબાઈ 2933 કિલોમીટર ભારતની પૂર્વથી પશ્ચિમની લંબાઈ છે. પૂર્વમાં વાત કરીએ તો અરુણાચલ પ્રદેશ છે, પશ્ચિમમાં આપણું ગુજરાત છે, ઉત્તરમાં કાશ્મીર છે, દક્ષિણમાં કન્યાકુમારી છે. ભારતનો દરિયા કિનારો 7517 કિલોમીટર છે. તો ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર છે. ગુજરાતની ઉત્તરની દક્ષિણની લંબાઈ 590 કિલોમીટર છે. ગુજરાતની પૂર્વથી પશ્ચિમની લંબાઈ 500 કિલોમીટર છે. ગુજરાતનું ક્ષેત્રફળ 1,96,024 ચોરસ કિલોમીટર છે. ગુજરાતના જિલ્લા 34 જોઈએ. તો જોઈએ કે ભારતના વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય, વિસ્તારની દ્રષ્ટિએ નાનું રાજ્ય, વસ્તીની દ્રષ્ટિએ મોટું રાજ્ય, વસ્તીની દ્રષ્ટિએ નાનું રાજ્ય. જો જોઈએ પહેલું ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય ભાઈ રાજસ્થાન છે.
અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય હોય તો ભાઈ ગોવા છે. પછી વાત કરીએ વસ્તીમાં, સૌથી વધુ વસ્તી ભારતના કયા રાજ્યમાં રહે તો ઉત્તર પ્રદેશ. શું જવાબ આવશે ભાઈ? ઉત્તર પ્રદેશ. અને સૌથી ઓછી વસ્તી કયા રાજ્યમાં રહે છે તો જવાબ આવશે ભાઈ સિક્કિમ. શું જવાબ આવશે ભાઈ? સિક્કિમ. આ પૂરું થયું. હવે ભારતના પડોશી દેશો કયા કયા છે તો ભારતના પડોશી દેશોનું પણ એક સૂત્ર છે, 55 MBA. શું સૂત્ર છે ભાઈ? 55 में MBA किया. બ એટલે પહેલો કયો દેશ આવશે ભાઈ? બાંગ્લાદેશ. બીજો દેશ આવશે ચીન. ત્રીજો પ ઉપર આવશે ભાઈ પાકિસ્તાન. 9 ઉપર આવશે નેપાળ. મ ઉપર આવશે મ્યાનમાર. બ ઉપર આવશે ભાઈ ભૂતાન. અને અ ઉપર આવશે અફઘાનિસ્તાન. તો ભારતના પડોશી દેશો જે જમીન સીમા સાથે અને દરિયાઈ સીમા સાથે સંકળાયેલા છે. 55 MBA. બ એટલે બાંગ્લાદેશ, ચ એટલે ચીન, પ એટલે પાકિસ્તાન, ન એટલે નેપાળ, એમ એટલે મ્યાનમાર, પાછો બ એટલે ભૂતાન અને એ એટલે અફઘાનિસ્તાન. હવે ક્યાં આયા તો નકશામાં આ જે પોર્શન છે મ્યાનમાર છે. શું છે ભાઈ? અહીંયા મ્યાનમાર. આ જે છે બાંગ્લાદેશ છે. કયો છે? બાંગ્લાદેશ. ચીનના જોડે અહીંયા ભૂતાન છે. કોણ છે? અહીંયા ભૂતાન. અહીંયા નેપાળ છે. ઉપર અહીંયા આખું ચીન છે. આ બાજુ પેલું પાકિસ્તાન આવે અને પાકિસ્તાનના ઉપર અહીંયા કોણ આવશે ભાઈ? અફઘાનિસ્તાન આવશે. તો આપણા પાડોશી દેશો છે. પછી આપણે અહીંયા આગળ જોઈએ છીએ કે અંદમાન નિકોબાર જે છે એ અંદમાન નિકોબારનું કેપિટલ શું થાય? પોર્ટ બ્લેર કહેવાય. શું કહેવાય? પોર્ટ બ્લેર. આ બાદ લક્ષદ્વીપનું કેપિટલ શું થાય? કાવારતી થાય. શું થાય ભાઈ? કાવારતી. લક્ષદ્વીપમાં અહીંયા પશ્ચિમમાં કોણ છે ભાઈ? અરબ સાગર છે. કઈ સાગર છે ભાઈ? અરબ સાગર. પૂર્વમાં અહીંયા શું આપેલું છે ભાઈ? તો બંગાળાની ખાડી છે. દક્ષિણમાં નીચે શું છે અહીંયા? તો અહીંયા હિન્દ મહાસાગર આવેલો છે. અને ઉપર શું છે આપણો? તો હિમાલય. તો ધોરણ 10માં 7માં એના પ્રશ્ન પૂછાય છે. ભારતની ઉત્તરે શું છે? હિમાલય. ભારતની દક્ષિણે શું છે? હિન્દ મહાસાગર. ભારતની પૂર્વ બાજુ શું છે? બંગાળાની ખાડી. ભારતમાં પશ્ચિમ બાજુ શું આવેલું છે? અરબ સાગર. તો ગંગા નદી, યમુના નદી એ બધી નદીઓ કોને મળે છે? બંગાળાની ખાડીને. નર્મદા નદી, તાપી નદી કોને મળે છે? અરબ સાગરને. તો ઉત્તર ભારતની નદી છે એનો એક ક્રમબંધ છે ભાઈ સિન જે ચી રા બી સ. સી એટલે પેલી સિંધુ નદી. ચી એટલે ભાઈ જે છે બેટા. જે એટલે અહીંયા ઝેલમ નદી આવશે. જે એટલે ભાઈ ઝેલમ નદી. ચી એટલે ભાઈ અહીંયા ચિનાબ નદી. રા એટલે રાવી નદી. બ એટલે બિયાસ નદી. સ એટલે સતલુજ નદી. આ ક્રમબદ્ધ નદી છે બધી કોને મળે? બંગાળાની ખાડીને. જ્યારે દક્ષિણ ભારતની જે નદીઓ છે એ નદીઓને આપણે ક્રમબદ્ધ વાત કરીએ તો પહેલું નદી છે મ, ગો, કૃ, તે, કા, વે. મ એટલે અહીંયા મહાનદી. ગો એટલે ગોદાવરી નદી. કુ એટલે કૃષ્ણા નદી. પે એટલે પેન્નાર્ક નદી. કા એટલે કાવેરી નદી. વો એટલે વૈગઈ નદી. પછી બે નદીઓ એવી છે જે નર્મદા અને તાપી જે અરબ સાગરને મળે છે. બીજી બધી જ નદીઓ બંગાળાની ખાડીને મળે છે. આખું મારે ભારત ફરવું હોય તો 15,200 કિલોમીટર થાય ત્યારે હું આખું ભારત ફરી શકું. નેક્સ્ટ જોઈએ આપણે જે મેં નકશામાં સમજાવ્યું એ જ વસ્તુ. ભારતની ઉત્તરે શું આવેલું છે તો કે હિમાલય છે. ભારતની દક્ષિણે શું છે તો અહીંયા હિન્દ મહાસાગર આવેલો છે. ભારતની પશ્ચિમે શું આવેલું છે તો કે અરબ સાગર આવેલો છે. અને ભારતની પૂર્વ બાજુ શું છે તો કે બંગાળાની ખાડી છે. ભારતનું કુલ ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર.
ભારતની વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં કયું સ્થાન છે? તો 7મા નંબરનું સ્થાન છે. RC² AB એ સૂત્ર, પહેલા રશિયા, પછી કેનેડા, પછી ચીન, પછી અમેરિકા, પછી બ્રાઝિલ, પછી ઓસ્ટ્રેલિયા અને 7મો નંબર કોનો આવે? ભારતનો આવે. તો આપણો 7મો નંબર છે. જ્યારે વસ્તીમાં ચોપડીમાં બીજો નંબર છે. હાલ આપણું વસ્તી ગણતરી પ્રમાણે વિશ્વમાં પહેલો નંબર આપણો આવે છે. ભારતમાં કેટલા રાજ્યો દરિયા કિનારો ધરાવે? તો ભારતના 9 રાજ્યો દરિયા કિનારો ધરાવે. કેટલા રાજ્યો? ભારતના 9 રાજ્યો દરિયા કિનારો ધરાવે છે. આપણું ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ. તો આ 9 રાજ્યો આપણા દરિયા કિનારો ધરાવે છે. એના પછી ભારતના કેટલા રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય? તો 8 રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે. અને આજનો છેલ્લો પ્રશ્ન કે વિશ્વના 7 ખંડો કયા કયા? તો એમાં એક સૂત્ર આપેલું છે કે A O U. A O U. એ એટલે પહેલો આપણો એશિયા, બીજો એ એટલે એન્ટાર્કટિકા, પછી પછી આ એટલે ભાઈ આ, પછી OU એશિયા, એન્ટાર્કટિકા, પછી આવશે આફ્રિકા, પછી આવશે ઓસ્ટ્રેલિયા, એના પછી ઉત્તર અમેરિકા, એના પછી દ એટલે દક્ષિણ અમેરિકા, અને આ પછી યુ એટલે યુરોપ. તો ભારત જે પછી બે પ્રશ્ન કે ભારત કયા ગોળાર્ધમાં આવેલું છે? તો ભારત જે છે એ ઉત્તર અને પૂર્વ ગોળાર્ધ, આવા 4 ભાગ પડે. એમાં 4 ભાગમાંથી ઉત્તર અને ઉત્તરમાં પણ કયામાં? આ ગોળાર્ધમાં ભારત દેશ આવેલું છે. ક્લિયર? પછી ભારત કયા ખંડમાં આવેલું છે? તો ભારત એશિયા ખંડમાં આવેલું છે. કયા ખંડમાં આવેલું છે? એશિયા ખંડ. અને એશિયા ખંડમાં પણ ક્યાં? દક્ષિણ બાજુ આવેલું, મધ્ય અને દક્ષિણમાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતના રાજ્યો, એની રાજધાનીઓ, કેન્દ્રશાસિત પ્રદેશો, ઉત્તર દક્ષિણની લંબાઈ, પૂર્વ પશ્ચિમની લંબાઈ, વિશ્વના 7 ખંડો, પછી ઉત્તરે શું, દક્ષિણે, પૂર્વમાં, પશ્ચિમમાં, અક્ષાંશ, રેખાંશ, ભારતનું સ્થાન ક્યાં આવ્યું, કર્કવૃત, મકરવૃત, વિષુવવૃત. તો આ તમામ ભાગ આપણે આ વિડીયોમાં લઈ લીધેલો છે. તો આ વિડીયો 8મું, 9મું, 10મું, 11, 12 આર્ટ્સમાં ભૂગોળમાં આમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એક વખત આ વિડીયો જોશો તો આપણે ઘણું બધું આઈડિયા ક્લિયર થઈ જશે. અને જો વિદ્યાર્થી મિત્રો તમને આ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે.